માલિકે પગાર ન વધાર્યો તેના કારણે એક કર્મચારી એટલો વિફર્યો કે તેણે મોલમાં પડેલા 11 LED ટીવી તોડી નાખ્યા. 71 ફ્રીજમાં ઘસરકા પાડી દીધા. એક પછી એક ટીવી અને ફ્રીજ ડેમેજ કરીને તેણે 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ જાહેર કરાયા છે, જેમાં એક શખ્સ મોલના ઇલેક્ટ્રોનિક સેક્શનમાં પહોંચી જાય છે. અંદર પહોંચીને તે પોતાના હાથમાં પહેરેલા સ્ટીલના કડાથી એક બાદ એક LED ટીવી તોડવાનું શરૂ કરી દે છે. આટલેથી ન અટકતા તે મોલમાં પડેલા 71 જેટલા ફ્રીજમાં પણ લીટા પાડવા લાગે છે અને બાદમાં ત્યાંથી ચાલ્યો જાય છે. ઘટના મધ્યપ્રદેશના બૈતુલ શહેરની છે. મોલ સંચાલકનું કહેવું છે કે દિવાળી પહેલા કમલ પવાર નામનો આ કર્મચારી પગાર વધારાની જીદ કરતો હતો. જોકે તેમણે તેની અવગણના કરી. નારાજ થયેલા કમલે 3 દિવસની રજા લઈ લીધી. રજા પરથી આવ્યા બાદ તેનું મન કામ કરવા કરતાં મોલ માલિકને ચૂનો લગાડવાનું હોય એવું લાગ્યું. તેણે પોતાનો આક્રોશ ઠાલવવા માટે ટીવી અને ફ્રીજ પસંદ કર્યા અને આ રીતે 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન કર્યું. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ પોતે માનસિક બીમાર છે એવું કહીને જામીન મેળવી લીધા છે. હાલ તો મોલ માલિક ચિંતામાં છે કે ડેમેજ થયેલો સામાન આપવો કોને.